દેવાનું પ્રિયો. કોઈ મહાપુરુષ એવા હોય છે જેમની આંતરિક સિદ્ધિઓ જેના આત્માની ગુડ રહસ્યમય શક્તિઓ જેમને ઓળખવું, પારખવું અને સમજવું સામાન્ય ન હોય એવા જ અસામાન્ય વ્યક્તિત્વના ધારક ગોંડલ સંપ્રદાયમાં આચાર્યદેવ ડુંગરસિંહજી મહારાજ સાહેબના આ સંપ્રદાયમાં મહાન આત્મા મહાપુરુષ દેવજી સ્વામીના શિષ્ય રૂપમાં બે બંધુઓ જય અને માણેક અને એ પૂજ્યવર જયચંદજી મહારાજ સાહેબ અને પૂજ્યવર માણેકચંદજી મહારાજ સાહેબ આજ 99 વર્ષ પછી પણ જે વ્યક્તિની ઉપસ્થિતિ આજથી બરોબર 99 વર્ષ પહેલા અગ્નિની જ્યોતમાં દેહની રાખમાં પરિવર્તિત થઈ ગયા પછી પણ રાખમાં ગયા પછી પણ જે પોતાના પરિવારના રખોપા કરતા હોય ને એવા વ્યક્તિત્વના સ્વામી હતા આ તપસ્વીજી જય માણેક ગુરુદેવ. આજ 99મી આ પુણ્ય સ્મૃતિનો આ 5 દિવસીય કાર્યક્રમ જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે, મહાપુરુષોના ગુણગાન જેમ જેમ આપણે ગાઈએ ને એમ આપણને હંમેશા એમ લાગે કે હજી આપણે એમને સમજી શક્યા નથી, હજી આપણે એમને પારખી શક્યા નથી, હજી આપણે એમને ઓળખી શક્યા નથી. એવા અનેક ગુણધર્મો જેમના પ્રગટ થયા જ હોય, થતા 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 જ હોય. कई व्यक्तित्व ऐसे होते हैं जिनके जीवन में संपत्ति का महत्व होता है, सामग्रियों का महत्व होता है, लेकिन कई आत्माएं ऐसी भी होती जिनके जीवन में संपत्ति, सगवड़ता, सामग्री, पदार्थ इनका महत्व नहीं होता है, जिनके जीवन में सद्गुणों का महत्व होता है. और याद रखना, जिनके अंदर में सद्गुणों का महत्व होता है ना, वही व्यक्तित्व हमेशा के लिए चिरस्थायी बन जाता है, चिरस्मरणीय बन जाता है, अविस्मरणीय बन जाता है. और ऐसे ही महापुरुष के रूप में जेतपुर की उस धरा पर गांधी परिवार के प्रांगण में कुंवर जी भाई और प्रेम जी भाई के उस परिवार में कुंवर भाई और प्रेम जी भाई ने सोचा भी नहीं होगा. देखो, अन्य सामान्य माता पिता की तरह वो भी यदि सामान्य माता पिता होते ना तो आज उनका न नाम होता न निशान होता. लेकिन एक महापुरुष को दो महापुरुषों को जन्म देने के कारण वो तो महापुरुष हो गए, लेकिन अपने माता पिता का नाम भी
रोशन करते गए, अपने परिवार का नाम भी रोशन करते गए। कई परिवारों के यहाँ पर कई संतान आती जाती, जन्म लेती, विदा हो जाती, लेकिन गांधी परिवार का नाम आज देश के कोने कोने में प्रख्यात हो गया। क्यों? क्योंकि उनके उनके परिवार में से ऐसे एक ज्योतिधर का जन्म हुआ जिन्होंने जिन शासन की वैजयंती ध्वजाओं को फरकाया था। क्योंकि जन्म के समय ही ऐसा हुआ, जन्म के समय ही ऐसा हुआ था कि जब सपन में उस महापुरुष के आगमन का संकेत मिल रहा था। कई लोग ऐसे होते जिनके आने का ना कोई संकेत होता है, ना जाने का कोई संकेत होता है, लेकिन महापुरुष वो होते जो अपने आने के पहले भी संकेत देते हैं और जाने के पहले भी संकेत देते हैं। जो समझ जाए ना, वो समझ जाता है कि कोई महापुरुष का आगमन होने वाला है, और कोई समझ जाए ना तो समझ जाता है कि अब ये महापुरुष की विदाई होने वाली है। जवानों प्रियो, संकेत के साथ जिनका जन्म हुआ था, ध्वजाओं के संकेत के द्वारा जिनका जन्म हुआ, ऐसे थे वो महापुरुष के धर्म परायण कुंवरबाईनु जीवन अने जोयुं जय विजयनी धजानु सुपान पण धर्म परायण कुंवरबाईनु जीवन अने जोयुं जय विजयनी धजानु सुपान ई मध्य रात्रिये सपने शुभ सूचन पण बाळ बाळ जयचंद्र जीनो हरे थयो जन। પૂછો તમારા મમ્મી પપ્પાને પૂછો તો તમારા જન્મ વખતે કયું સપનું જોયું હતું? હલો, સિંગાપુર બેઠા બેઠા નવીનભાઈ તમારા ચહેરા પર સ્માઇલ આવી રહ્યું છે, પણ વિચારો કે મહાપુરુષોનું જ્યારે સર્જન થતું હોય ની સર્જનને પ્રકૃતિ પણ એનો સંકેત આપતી હોય છે, અને જાણે કે પ્રકૃતિનો એ સંકેત એ માં કુંવરબાઈ જ્યારે સુતા હોય ને જ્યારે વૈજયંતી ધજા ફરકતી હોય, જાણે કે એક ઇતિહાસનું સર્જન થવાનું હતું, એક એવા મહાપુરુષના જન્મ સાથે એક એવા ઇતિહાસનું સર્જન થવાનું હતું જેમણે સમગ્ર સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે, સમગ્ર સૌરાષ્ટ્રના ઘર ઘરમાં એક એક શ્રાવક શ્રાવિકાના હૃદયની અંદરમાં ધર્મ ભાવનાઓની ધજાઓ લહેરાતી કરવાની હતી। મહાપુરુષોનો જ્યારે જન્મ થવાનો હોય છે ને ત્યારે આવા પ્રકારના સંકેતો દ્વારા એક ભવિષ્ય સૂચક પ્રેરણાઓ સર્જાતી હોય છે, અને એટલે જ જ્યારે જ્યારે પણ કોઈ બાળકનો જન્મ થવાનો હોય ને, અને જ્યારે અમને કોઈ કહે ને કે ગુરુદેવ માંગલિક સંભળાવો ને, એટલે મેં પહેલો પ્રશ્ન પૂછીએ, કઈ સપનું આવ્યું હતું? કઈ સપનું આવ્યું જ? કઈ તમને કોઈ સંકેત મળ્યો જ કઈ? અને એ સંકેત ઉપરથી ખ્યાલ આવે કે મહાપુરુષ તરીકે કોઈ વ્યક્તિત્વ આવવાનું છે કે સામાન્ય જીવન જીવીને વિદાય થઈ જવાનું છે। હલો, તમારામાંથી ઘણા બધાની મમ્મી હાજર છે, આજે જરાક વ્યાખ્યાન પૂરું થાય ને પછી એમને પૂછજો તો ખરા કે કઈ, અને જો એમ કહે ને કે હા યશ મને આવું સપનું આવ્યું હતું, તો તમને લાગતું હોય ને કે તમારામાં સક્ષમતા નથી, તો પણ સપનનું નામ સાંભળીને પણ તમારા અંદરમાં સક્ષમતા આવી જશે કે નહીં, જો મારા મધરે આવું સપનું જોયું છે તો નક્કી મારી અંદરમાં કંઈક યોગ્યતા છે, મારે એ યોગ્યતાને બહાર લાવીને એવું યોગી થવું છે। દેવાનું પ્રિયો, મહાપુરુષ
એના ગુણોથી, એની ક્વોલિટીઝથી, એની અંદરની સક્ષમતાઓથી, એની અંદરની સમર્થતાઓથી સર્જનની સાથે જ એ આસપાસનું આખું વાતાવરણ બદલી દેતા હોય છે. પણ યાદ રાખજો, જેના સર્જન થવા માત્રથી સુખ થવા લાગે ને એ જ મહાપુરુષ ના હોય. મહાપુરુષો હંમેશાને માટે કષ્ટોમાંથી બહાર આવે, વેદનાઓમાંથી બહાર આવે, પીડાઓમાંથી બહાર આવે, તકલીફોમાંથી બહાર આવે. એ હંમેશાને માટે વેદનાની ભઠ્ઠીમાંથી પાસ થઈ અને કુંદનની જેમ, ગોલ્ડની જેમ, સુવર્ણની જેમ ચમકતા બહાર આવતા હોય છે. જેના જીવનમાં પહેલેથી જ બહુ અનુકૂળતા હોય ને, જેના જીવનમાં પહેલેથી જ બહુ અનુકૂળતા હોય અને જેમને પ્રતિકૂળતા જોઈ નથી ને, યાદ રાખજો એ સામાન્ય વ્યક્તિત્વ હોય છે. જેને પ્રતિકૂળતા જોઈ નથી એની સામાન્ય વ્યક્તિત્વ હોય છે. પણ જેણે પ્રતિકૂળતાઓને આમંત્રણ આપ્યું હોય, જેણે પ્રતિકૂળતાઓને સ્વીકારેલી હોય અને પ્રતિકૂળતામાંથી જે પ્રગટ થયા હોય ને, ત્યાં જ મહાનતા સર્જાતી હોય છે. એટલે જ્યારે જ્યારે પણ કોઈ દુઃખ આવે, જ્યારે જ્યારે પણ કોઈ તકલીફ આવે ને, જ્યારે જ્યારે પણ કોઈ વેદના આવે ને, ત્યારે વેદનાને હંમેશાને માટે વૈભવની જન્મદાતા માનવી જોઈએ. આત્મ વૈભવની જન્મદાતા માનવી જોઈએ. કોઈ પણ તકલીફ આવે ને ત્યારે યાદ રહે, યસ, હવે તમારી તકદીર બદલાવાની છે. તકલીફ આવે ત્યારે યાદ રાખજો તમારી તકદીર હવે શ્રેષ્ઠ બનવાની છે. અને બહુ અનુકૂળતા આવે ને તો અંદરમાંથી બેલ વગાડો કે કંઈક પ્રોબ્લેમ આવવાનો લાગે છે. અનુકૂળતાના અંતમાં પ્રતિકૂળતા આવતી હોય છે અને પ્રતિકૂળતાના અંતમાં અનુકૂળતા આવતી હોય છે. પણ માનવનું મન હંમેશાને માટે અનુકૂળતાને ઝંખે કે પ્રતિકૂળતાને ઝંખે. માનવનું મન હંમેશા માટે અનુકૂળતાને ઝંખતું હોય છે, પરંતુ મહાપુરુષ એ હોય જે હંમેશાને માટે પ્રતિકૂળતાને આવકારવાના હોય છે. એક ફરકતી ધજાના સ્વપ્ન સાથે એક બાળકનો જન્મ થયો, એક સર્જન થયું, પરંતુ આમાં એવી હતી કે જેને બબ્બે એવા સર્જન કરવાના હતા કે જે સર્જન દ્વારા અનેકોના હૃદયમાં ધર્મનું સર્જન, માનવતાનું સર્જન, તપસ્યાનું સર્જન, આરાધનાનું સર્જન, એક સર્જન એવું હોય જે સર્જન બીજ જેવું હોય, જે સર્જનમાંથી અનેક સર્જનો સર્જાઈ જતા હોય છે. અને કહેવાય છે કે જયચંદજી મહારાજ સાહેબના આગમન વખતે સ્વપ્ન હતું વૈજયંતી ધ્વજાનું. અને આજ જેના આપણે ગુણગ્રામ કરવાના છીએ એ જ માતા કુંવરબાઈ ને એ જ પિતા પ્રેમજીભાઈ અને એમના આંગણે જે બાળકનું, બીજા બાળકનું સર્જન થવાનું હતું, એના આગમન સમયે એક સૂર્યનું સપનું, ઉગતા સૂર્યનો સંકેત આવવાનો હતો કે સપને દીઠાય તેજથી અને સૂર્યોદય મા કુંવર બાયના પુણ્ય ઉદય આ તો જન્મા જગત તારક નો ભૂદય પૂર્ણ માણેક ચંદ્રજી અરે જાણે અરુણોદય. ધ્યાન પ્રિયો, કંઈક અલગ, કંઈક અનોખું, પરંતુ આ દ્રશ્યોની સાથે સર્જાતું જીવન દ્રશ્ય એક પ્રેરણા, એક ભાવ જગાડે. એક ઉગતો સૂરજ નિહાળીને માના હૃદયમાં કેવું સંવેદન થયું હશે. એક બાળકના સર્જન સમયે માના હૃદયમાં જે સંવેદન થતું, એમાં પણ જ્યારે એક સ્વપ્ન નિહાળીને, સ્વપ્ન જ્યારે કંઈક વિશિષ્ટ સ્વપ્ન હોય ત્યારે સ્વપ્નના અર્થને જાણવા એ માં જ્યારે અંદરમાંથી
વિચારવંત થતી હોય અને એમના હૃદયમાં એક જ ભાવ કે આવું ઉગતા સૂર્યનું સપનું જોયું છે, નક્કી કાંઈક અલગ થવાનું છે, નક્કી કંઈક શ્રેષ્ઠનું સર્જન થવાનું છે, નક્કી કાંઈક મારા આંગણે કોઈક એવા પુત્ર રત્નનો જન્મ થવાનો છે જે ચારો દિશામાં પ્રકાશ પાથરવાના હોય છે. દેવાનું પ્રિયો, કેટલાક અંધારું લઈને જન્મતા હોય છે ને કેટલાક અજવાળું પાથરવા જન્મતા હોય છે. કેટલાક લોકો એવા હોય છે જે બીજાના જીવનમાં પ્રકાશ પાથરતા હોય છે અને કેટલાક એવા હોય જેને બીજાના જીવનમાં અંધારું લાવવાનું જ સૂઝતું હોય છે. મહાપુરુષ એ હોય છે જે જાતને તો અજવાળે પણ જગતને પણ અજવાળતા હોય છે. મહાપુરુષ એ હોય જે માત્ર પોતાના સ્વાર્થને નહીં, જગત આખામાં પરમાર્થના ભાવ પ્રગટ કરતા હોય છે. તપસ્વી જય માણેક ગુરુદેવનો ગાંધી પરિવારના આંગણે જેતપુર નગરમાં જેમનું સર્જન થયું, જેમનો જન્મ થયો, પરંતુ હંમેશા યાદ રાખજો, મેં લગભગ મહાપુરુષોને જોયેલા છે, લગભગ મેં સિદ્ધ પુરુષોને જોયેલા જેમને બાળપણમાં જ એમને કોઈ એકની ખોટ પડી હોય, કાં પિતાની ખોટ પડી હોય અને કાં માતાની ખોટ પડી હોય, અને જ્યાં ખોટ પડે ને ત્યાં ખોટમાંથી એક એવી વેદનાનું સર્જન થાય, જે વેદના એને સત્યના વિચારો સર્જન કરવામાં સહાયરૂપ બની જાય, જેને તથ્યની તરફ લઈ જવા માટે દિશા નિર્દેશ રૂપ બની જાય, જેના અંતરનું આત્મવૈભવ ખીલવવા માટે પ્રેરણારૂપ બની જાય. અને શું બન્યું હતું, શું થયું હતું, કેવી રીતે એકની વિદાય થઈ અને એકનું આગમન થયું. પિતાની વિદાય થઈ અને જીવનમાં ગુરુનું આગમન કેવી રીતે થયું. એક ખોટમાંથી એક ખૂબી કેવી રીતે સર્જાણી, એક સ્વજનની વિદાય થઈ અને એક સંત જનનું આગમન કેવી રીતે થયું. એ બધી વાત હલો 5 દિવસની સિરિયલ ચાલુ થઈ રહી છે. તપસ્વી જય માણેક ગુરુદેવની એક જબરજસ્ત પ્રભાવકતા હતી. દીક્ષા લઈને 17મા વર્ષે, તમે હમણાં સાંભળ્યું નહીં, દીક્ષા લઈને 17મા વર્ષે પચખાણ, સેના પચખાણ, લાઈફ ટાઈમ સુધી પાણીનું એક પણ ટીપું હું પીશ, लाइफ टाइम સુધી जल का एक भी बिंदु में ग्रहण नहीं करूंगा. ये था उनका एक अड़ग संकल्प. दवाओं प्रियो, कभी दवाई लेनी पड़ती है, कभी और को लेना पड़ता है, कभी गर्मी के दिनों में बहुत प्यास लगती है, और चाहे और भी टेस्ट वाली कितनी ही वस्तु दे दो, लेकिन जब तक व्यक्ति जल को धारण नहीं करता, जल को ग्रहण नहीं करता, जल को यदि वो पीता नहीं है ना, तब तक उसकी प्यास, तब तक उसके अंदर की हाश नहीं आती. लेकिन 17 साल की उम्र में उन्होंने ये जबरदस्त त्याग कर दिया था. हमारे राजकोट में मातुश्री विजयाबा माणिकचंद भाई सेठ, उन्होंने भी अपने जीवन में, वो भी ऐसी एक श्रेष्ठ आत्मा थी कि उन्होंने भी अपने जीवन में 50 साल तक जल का, पानी पीने का त्याग कर दिया था. ऐसा ही नहीं है कि त्याग संतगण करते हैं, कभी श्रावक और कभी महान श्राविका ऐसी होती हैं जो 50 साल तक जल का, पानी का त्याग कर देते हैं. ऐसे भी हमारे राजकोट में, मैंने कहा ना कि विजयाबेन माणिकचंद भाई सेठ, मातुश्री विजयाबा, वो भी ऐसी एक आत्मा थी. मुझे ये कहना है कि तपस्वी गुरुदेव माणिकचंद जी महाराज साहब ने जल का ही त्याग नहीं किया, उन्होंने तो अपने जीवन में इतने सारे त्याग किए थे, लेकिन गुणग्राम जब त्यागियों के होते हैं ना, तो प्रेरणा त्याग की होती है. गुणग्राम जब त्यागियों के होते हैं ना, तो प्रेरणा त्याग की होती है. और इसलिए मुझे आपको यह कहना है कि आज के दिन, सिर्फ आज के दिन, आपको जब भी प्यास लगे ना,
उसको बरोबर प्यास लगने के बाद या 50 मिनट या 5 मिनट, बहुत प्यास लगी है, अब 5 मिनट के लिए पानी नहीं पीना है, और हो सके तो 50 मिनट के लिए नहीं पीना है। आज के दिन धीरे 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 आपके अंदर में तृषा परिसह सहन करने की सक्षमता प्रकट हो जाएगी, और आज से हमने जो ये तपस्वी माणिकचंद जी महाराज साहब के जीवन चरित्र की यशो गाथा गाने का जो पुरुषार्थ किया है ना, वो सार्थक हो जाएगा। याद रखना, त्याग से ही हमारे अंदर की सक्षमता बढ़ती है, त्याग से ही हमारे अंदर एक आत्मिक ऊर्जाएं प्रकट होती। बरोबर लाइन याद रखना, त्याग से ही हमारे अंदर की आत्मिक ऊर्जाएं प्रकट होती हैं। भोग हमेशा के लिए ऊर्जा को विनाश के मार्ग पर ले जाने वाली होती हैं। भोग वृत्ति हमेशा के लिए ऊर्जा को विनाश के मार्ग पर ले जाती हैं, लेकिन त्याग वृत्ति हमेशा के लिए ऊर्जा को ऊर्ध्व गमन कराती हैं। आपके अंदर की ऊर्जा को, सक्षमता को, योग्यता को बढ़ाना होना, तो आज के दिन क्या करना है? तपस्वी गुरुदेव ने जीवन के 17 साल की उम्र में उन्होंने त्याग कर दिया, तो 50 साल 60 साल उन्होंने यावत जीवन क्या कर दिया? यावत जीवन पानी का त्याग कर दिया। याद રાખજો, કોઈ મહાપુરુષ એમને નથી બનતું। મહેલોમાં રહેવાથી અને સુખ સામગ્રીઓને ભોગવવાથી મહાપુરુષ નથી બનાતું। आज तक कभी कोई भोगी वंदनीय नहीं होता, त्यागी ही वंदनीय होता है। आज तक कोई त्यागी ही पूजनीय होता है, आज तक कोई भोगी पूजनीय नहीं बना है। नहीं, तुम्हारे पास 1000 रानी है ना, वंदनीय हो। हेलो, तुम्हारे पास 1000 रानियां है ना, इसलिए वंदनीय हो। 1000 रानी वाला कभी वंदनीय नहीं होता, लेकिन 1000 रानियों को छोड़कर निकलने वाला वंदनीय होता है। महलों में रहने वाला वंदनीय नहीं होता, पैलेस को छोड़कर निकल जाए और प्रभु मार्ग पर जो विचरण करने लगे ना, वो वंदनीय होता है। सभी पैलेस वाले समझ जाओ। हेलो हेलो, सभी पैलेस वाले समझ जाओ। દેવાનો પ્રિયો, બસ રાઈટ 9:30 વાગ્યા છે, ઉપર 2-3 મિનિટ થવા લાગી છે, વધુ નહીં લો। परंतु महापुरुषों गुणग्राम करता। याद रखना, प्रवचन ये कोई मनोरंजन नहीं है, ये प्रवचन तो हमारे लिए मांगलिक होता है, मेरे अंदर में मंगलता लाने वाला होता है। महापुरुषों के गुणग्राम इतनी मंगलता का सर्जन करते हैं, हमारे जीवन में जितने भी विघ्न होते हैं ना, जितने भी कष्ट होते हैं ना, जितने भी प्रॉब्लम होते हैं ना, वो अपने आप ही चले जाते हैं। कष्टों में से महापुरुषों का सर्जन होता है, लेकिन महापुरुषों के गुणग्राम से कष्ट चले जाते हैं। कष्टों में से महापुरुषों का जन्म होता है, लेकिन महापुरुषों के गुणग्राम से कष्ट भी चले जाते हैं।